તો આજે બાલિકાઓ દ્વારા વિધાનસભા ગૃહનું સંચાલન કરાશે। આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં હાજર રહેશે। વિધાનસભા અધ્યક્ષ ભાનુબેન બાબરિયા હાજર રહેશે। 24 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી બાલિકાઓ દ્વારા વિધાનસભા ગૃહનું સંચાલન કરવામાં આવશે। વિધાનસભા અને મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા જ આયોજન કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તથા ભાનુબેન બાબરિયા હાજર રહેશે। મહિલા અનામતની જોગવાઈ ભારત સરકારે કરી છે। રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અનોખી રીતે વિધાનસભામાં કરવામાં આવશે, જેમાં રાજ્યમાંથી અલગ અલગ ક્ષેત્રમાંથી બોલાવેલી બાલિકાઓ છે એ જ મુખ્યમંત્રીથી લઈ અને મંત્રી સુધીની ભૂમિકા ભજવશે। કચ્છની એક દીકરી છે એ મુખ્યમંત્રી તરીકે ભૂમિકા ભજવવાની છે। કચ્છનું તમારું ગામ પણ પહેલેથી પ્રખ્યાત છે બાલિકા પંચાયત, અને આજે તમે ત્યાંથી મુખ્યમંત્રી તરીકેનો રોલ અહીંયા ભજવશો। કેવું લાગે છે એક દિવસના મુખ્યમંત્રી તરીકે રહેવાનું? મને ખૂબ જ ખુશી અનુભવું છું અને મને ગર્વ થાય છે કે અમે કચ્છની બાલિકાઓ વિધાનસભામાં જેમ કે વિધાનસભામાં વિધાન ગૃહમાં જેવી રીતે મંત્રીઓ અથવા અધ્યક્ષ સીએમ કેવી રીતે એ લોકો નિર્ણયો લે છે, કેવી રીતે એ લોકો વિચાર એકબીજાને પાસ કરે છે, એ બધું અમે રિયલ એકદમ અનુભવીશું। એ અમને ઘણી જ ખુશી છે। આજની કામગીરી શું રહેશે, કારણ કે રાષ્ટ્રીય બાલિકા દિવસ છે અને આજે એ જ બાલિકાઓ ભાવિ રાજનીતિ કેવી હશે એના પાઠ ભણશે। આજે મહિલાઓ માટેના નિર્ણયો લેવાના છે અને બાલિકા પંચાયતનો લોગો લોન્ચ થવાનો છે। એ વાતની અમે દીકરીઓને ખૂબ જ ખુશી છે। વિધાનસભા અધ્યક્ષની જવાબદારી જેમના ભાગે છે, સૌથી મોટું કામ તમારું છે, કારણ કે મોનિટર તમે કહેવાશો, બધા જ લોકોનું સંચાલન તમારું રહેશે। ક્યાંથી આવો છો અને શું અનુભૂતિ કરો છો? હું માંડવી તાલુકાના મસ્કા ગામથી આવું છું અને મસ્કા ગામમાં રહેલી બાલિકા પંચાયતની હું સરપંચ છું। આજે જ્યારે અમને વિધાનસભામાં આવવાનો મોકો મળ્યો છે તે અમારા માટે ખૂબ જ મહત્ત્વની વાત છે અને તે મારા કચ્છ માટે પણ ખૂબ જ ગૌરવની વાત છે કે અમને આજે જે સીટ ઉપર જે નેતાઓ આટલી બધી મહેનત કરી, ચૂંટણી કરી અને ત્યાં બેસે છે, જ્યારે અમને એમ જ બેસવા મળે છે, એટલે હું ખૂબ લાગણી અનુભવું છું। આભાર। શું નામ છે અને ખાસ નેતા વિપક્ષની ભૂમિકા મહત્ત્વની તમારી રહેશે અહીંયા? શું લાગે છે, કારણ કે નેતાઓ આપણે અત્યાર સુધી જોયા હશે કે બધા ઝઘડતા જ હોય છે? મારું નામ પ્રિશા પ્રજાપતિ છે। હું મહેસાણાથી આવી છું અને આજે મને ખૂબ ખુશી અનુભવું છું કે વિરોધ પક્ષના નેતા તરીકે મારું અહીંયા પક્ષ મૂકવાનો છે મારે। તો આમ તો જોવા જઈએ કે વિપક્ષના નેતા નોર્મલી નેગેટિવમાં હોય છે, પણ આજે વિધાનસભામાં કંઈક થોડું અલગ પણ જોવા મળશે કે વિપક્ષના નેતા થોડું પોઝિટિવલી બી બોલી શકે છે। આભાર વાત કરવા માટે।